14 વર્ષ બાદ વધુ એક આંદોલન થયું અને સંસદ માર્ચની શરૂઆત થઈ અને એ સંસદ માર્ચની અંદર દેશના ભવિષ્યના એ માથાઓ ફૂટ્યા। આજે ફરી એકવાર એ દેશનું ભવિષ્ય એ પોતાના આવનારા ઉજ્જવળ ભવિષ્ય માટે ફરી એકવાર આંદોલન પર બેઠું છે। ગતરોજ જે સંસદ માર્ચ કરવામાં આવી એમાં અત્યાર સુધીની અંદર દિલ્હી પોલીસે 5 જેટલી ફરિયાદ નોંધી, પરંતુ આખી આ ઘટનાની અંદર દિલ્હી પોલીસના એ જવાનોની સામે કોણ ફરિયાદ નોંધશે જેમણે બેરહમી પૂર્વક આ યુવાનો ઉપર લાઠીચાર્જ કર્યો છે, જેમને યુવાનો ઉપર પથ્થરો ફેંક્યા છે। કેટલાક નિવેદનો ત્યાંથી જંતર મંતરથી આવી રહ્યા છે। કદાચિત એ નિવેદનો દિલ્હી પોલીસે સાંભળવા જોઈએ, કેમ કે દિલ્હી પોલીસના કેટલાય એવા જવાનો છે કે જેમના દીકરાઓ પણ ત્યાં આંદોલન પર બેઠા છે। ગતરોજ સંસદ માર્ચ દરમિયાન જે લગભગ 35 થી 40 હજાર યુવાનો ત્યાં હાજર હતા એની જગ્યાએ આજના દિવસની અંદર સંખ્યાની અંદર વધારો થયો છે। આજે પણ સંસદ કૂચ કરવાની જાહેરાત કરી છે અને બીજી તરફ સાંસદ ચંદ્રશેખર આઝાદ એ સંસદ ભવનના મેદાનની અંદર જ ઉપવાસ પર બેસી ચૂક્યા છે। દિલ્હીની અંદર કોકરોચ જનતા પાર્ટીનું ગઈકાલે જે સંસદમાં કૂચ કરવામાં આવી ત્યારબાદ લાઠીચાર્જ થયો, જે બબાલ થઈ દ્રશ્યો પણ જોયા। પરંતુ ફરી એકવાર સીજેપીનું જંતર મંતર પર આંદોલન શરૂ થઈ ચૂક્યું છે। પોલીસ હટાવ્યા બાદ ફરી સમર્થકો એકઠા થયા છે। પ્રદર્શનકારીઓએ જંતર મંતર પર ફરી મંચ તૈયાર કર્યો। અભિજીત દીપકનો એલાન આજે પણ સંસદ માર્ચ કરવામાં આવશે। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરાઈ છે। સોમવારે સંસદ તરફ કૂચ દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો। દિલ્હી પોલીસે સાંજે જંતર મંતર ખાલી કરાવ્યું હતું, જ્યારે 6 કલાક બાદ ફરી મોટી સંખ્યામાં સમર્થકો જે છે તે એ જગ્યાએ એકઠા થઈ ચૂક્યા છે। સરકાર વિરોધી સૂત્રોચ્ચારથી જંતર મંતર ફરી એકવાર ગુંજી ઉઠ્યું છે। છેલ્લા 14 વર્ષમાં પહેલીવાર પ્રદર્શનકારીઓ સંસદ દ્વાર સુધી પહોંચી ચૂક્યા હતા। નિર્ભયા આંદોલન બાદ સૌથી મોટું સંસદ માર્ચ ચર્ચામાં છે। દિલ્હીની તમામ મુખ્ય સરહદો પર સુરક્ષા કડક કરાઈ છે। સિંધુ ટીકરી સહિત અનેક બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે, જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા વાહનો અને શંકાસ્પદ લોકોની સઘન તપાસ જે છે તે પણ વધુ કરવામાં આવી રહી છે। પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, ફરી એકવાર કોકરોચ જનતા પાર્ટીએ આંદોલનની શરૂઆત કરી છે। ગઈકાલે આખું જંતર મંતર ખાલી કરાવ્યું હતું અને 6 કલાકમાં ફરી એકવાર એ જ વિદ્યાર્થીઓ પાછા જંતર મંતર પહોંચી ચૂક્યા છે। બિલકુલ ભાવિક, 14 વર્ષના ઇતિહાસની અંદર ફરી એક વખત જંતર મંતર ઉપર એક આંદોલન છેડાયું છે। આજથી બરોબર 14 વર્ષ પહેલા એક આંદોલન થયું હતું દિલ્હીના જંતર મંતર ઉપર અને ત્યાંથી એ સંસદ માર્ચની શરૂઆત થઈ હતી। 14 વર્ષ બાદ વધુ એક આંદોલન થયું અને સંસદ માર્ચની શરૂઆત થઈ અને એ સંસદ માર્ચની અંદર દેશના ભવિષ્યના એ માથાઓ ફૂટ્યા। આંકડાઓ એ સામે આપવામાં આવી રહ્યા છે, માત્ર ને માત્ર પોલીસ કર્મચારીઓ જે ઇજાગ્રસ્ત થયા છે તેના, પણ જે સીઆરપીએફના જવાનોએ આ દેશના ભવિષ્ય ઉપર જે લાઠીચાર્જ કર્યો છે એના આંકડાઓ કોણ આપશે? આજે ફરી એકવાર એ દેશનું ભવિષ્ય એ પોતાના આવનારા ઉજ્જવળ ભવિષ્ય માટે ફરી એકવાર આંદોલન પર બેઠું છે। ગત મોડી રાત્રે સીઆરપીએફ અને આરએફ સાથે જ દિલ્હી પોલીસની ટીમે તમામ આંદોલનકારીઓને ત્યાંથી હટાવ્યા હતા। આજે એ જ આંદોલનકારી ફરી એક વખત ત્યાં મંચ નાખીને બેઠા છે। કોકરોચ જનતા પાર્ટીના એ સ્થાપક અભિજીત દીપકે પણ ત્યાં પહોંચ્યા છે અને ફરી એક વખત એની એ જ માંગ સાથે તેઓ અડગ છે અને આજે પણ સંસદ માર્ચ કરવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે। ગતરોજ જે સંસદ માર્ચ કરવામાં આવી એમાં અત્યાર સુધીની અંદર દિલ્હી પોલીસે 5 જેટલી ફરિયાદ નોંધી, પરંતુ આખી આ ઘટનાની અંદર દિલ્હી પોલીસના એ જવાનોની સામે કોણ ફરિયાદ નોંધશે જેમણે બેરહમી પૂર્વક આ યુવાનો ઉપર લાઠીચાર્જ કર્યો છે, જેમને યુવાનો ઉપર પથ્થરો ફેંક્યા છે। આખી આ ઘટનાની અંદર ગુનેગારો એટલા જ જેટલા યુવાનો છે એની સામે એટલા જ ગુનેગારો દિલ્હી પોલીસના જવાનો છે કે જેમને જાહેરની અંદર પથ્થરમારો કર્યો છે।
કેટલાક નિવેદનો ત્યાંથી જંતર મંતરથી આવી રહ્યા છે. કદાચિત એ નિવેદનો દિલ્હી પોલીસે સાંભળવા જોઈએ, કેમ કે દિલ્હી પોલીસના કેટલાય એવા જવાનો છે કે જેમના દીકરાઓ પણ ત્યાં આંદોલન પર બેઠા છે. દરેક દીકરાને બીક છે કે ક્યાંક મારા એ પરિવારના કોઈ સભ્ય કે જે પોલીસની અંદર નોકરી કરે છે એ અહીંયા આવીને મને ના જોઈ જાય. 24 કલાકની અંદર દિલ્હીના જંતર મંતર ઉપર હવે ધીરે ધીરે સંખ્યાઓ વધી રહી છે. ગતરોજ સંસદ માર્ચ દરમિયાન જે લગભગ 35 થી 40 હજાર યુવાનો ત્યાં હાજર હતા, એની જગ્યાએ આજના દિવસની અંદર સંખ્યાની અંદર વધારો થયો છે. આજે પણ સંસદ કૂચ કરવાની જાહેરાત કરી છે અને બીજી તરફ સાંસદ ચંદ્રશેખર આઝાદ એ સંસદ ભવનના મેદાનની અંદર જ ઉપવાસ પર બેસી ચૂક્યા છે. હવે વર્ષો બાદ દેશની અંદર એક એવું આંદોલન ચાલી રહ્યું છે કે જેની કોઈ દિશા ચિંતનારું નથી. બસ દેશનો દરેક નાગરિક આ આંદોલનનો હિસ્સો છે અને દરેક વ્યક્તિ એ પોતાના આવનારા ભવિષ્ય, પોતાના બાળકોના આવનારા ભવિષ્ય માટે આંદોલન કરી રહ્યો છે અને એ આંદોલનનો આજે બીજો દિવસ શરૂ થયો છે. આજે પણ સંસદ કૂચ થવાની છે. આજે પણ કદાચ ક્યાંક કોકના માથાઓ પણ ફૂટશે. ભાવિક, બિલકુલ આભાર પ્રદીપ, જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.